ચાલો મિત્રો, આજે આપણો પહેલો દિવસ હતો જે આપણે સુરતથી નીકળવાના હતા પગયાત્રામાં. કમ્પ્લીટ ત્યાંથી આપણે દર્શન કરીને માતાજીના રાજપરા ખોડિયાર ભાવનગરમાં આવેલું છે. આપણે ત્યાં નીકળવાનું છે. સવારમાં નીકળી ગયા છીએ આપણે. અને જો આ રસ્તે આપણે એની વાટ જોઈ રહ્યા છીએ. સાલવાવાળા પાછળથી આવી રહ્યા છે અને સામેની સાઈડ રોડ ઉપર ટ્રાફિક છે અને આ બધા આ બાજુથી રોંગ સાઈડમાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો. સવારનું મસ્ત નજારો છે. વહેલું 6 વાગ્યાનું છે. અંજવાળું થઈ ગયું છે અને આ આપણી ગાડી છે. તમે જોઈ શકો છો. ગાડીમાં કાયદેસર આપણી સુરત અઠવા લાઇન્સ રાજપરા ભાવનગર સુરત, એટલે અઠવા લાઇન્સથી આપણે રાજપરા ભાવનગર ખોડિયાર મંદિરે જવાનું છે. એનો આજે પહેલો દિવસ છે. તો આજે અમે સુરતથી નીકળ્યા અને ભરૂચ પહોંચશું એવી અંદાજ હતો, પણ અમે પહોંચી જઈશું. એટલે સાલવામાં 55 કે 60 કિલોમીટર જેવું આજે પહેલા જ દિવસે હાલી ગયા છીએ. અને આપણી ગાડીની અંદર આ બધો સામાન છે. આજે આપણે કૂતરા માટે બિસ્કિટ લીધા હતા, એ પણ કૂતરાને આપણે ખવાડતા જઈએ છીએ. અને લાઈવ તમે જોઈ શકો છો તો આ કૂતરા છે એ બિસ્કિટ ખાઈ રહ્યા છે. અને મસ્ત મજાનું બપોર પડી ગયું છે. અમે પણ ખાવાની તૈયારી કરી લીધી છે અને કમ્પ્લીટ બને છે. બટાટાનું ચાલવાળું શાક છે, રસાવાળું. કાકા રોટલી બનાવે છે. અહીંયા આપણી ગાડી પડી છે અને એક સોસાયટીમાં આપણને ઉતારો મળી ગયો હતો. અને હવે આપણે પાછા નીકળી ગયા છીએ. સેટ આવે છે હાલીને, જે ભાઈની માનતા છે એ ભાઈ, એની સામે હું પાણી લઈને જાઉં છું. કદાચ પાણીની જરૂર પડી હોય, તરસ લાગી હોય તો ઘૂંટડો પાણી પી શકે છે. તો એને લઈને આપણે જ્યાં ઉતારો છે ત્યાં નીકળી જવાનો. તો એટલે આપણને આ સેટ અમે મળી ગયા છે અને આપણે એકદમ હાલીને જઈએ છીએ અને વાતો કરતાં કરતાં મસ્તી મજા કરી અને આપણે જે ભાવનગર રાજપરા ખોડિયાર પહોંચી જવાનું છે. એક સોસાયટીનો ગજેબો છે, એમાં આપણને ફર્સ્ટ ક્લાસ ઉતારો મળી ગયો છે. અને આ બે એક અંકલ છે એ આપણી જોડે છે. તો તમને હાલો કરે છે, જોઈ શકો છો. અને હાલવાવાળા છે એ સૂઈ ગયા છે કાકા. કમ્પ્લીટ બીજી વાર આપણને કૂતરા ભેગા થઈ ગયા છે એટલે આપણે એને પાછા બિસ્કિટ નાખ્યા છે. આપણી ગાડી